हाय गाइस, हम आ चुके हैं ऐसी जगह पे જ્યાં ને ડાયરમ ને ભેગું કરીને એક મસ્ત કાનો શૂટ બને છે અને ત્યાં ઓર્ગોની દવા બને છે. ઓર્ગોનાઇઝ એની ડાયરમ થી બને છે એની દવા. હાલો આગળ જાણીએ. દવા બને છે અને ઓલા કાનો જો પછી ચાલુ છે. પછી આપણે ત્યાં પણ જશું. પેલા જોઈ લો. આ બધા ડાયરમ જ છે અને આ ડાયરમ જ છે. આ બધાને જેમ સૂકવવામાં આવે ને પછી તેને બનાવવામાં આવે. ડાયરમ માંથી ઓર્ગો દવા બને. જે દવાખાનામાં એ જગ્યાએ ખૂબ જ ઉપયોગી બને છે. તમે જોઈ શકો છો ત્યાં મશીન પણ છે એક. તેમાં દવા બની રહી છે. આ બધા ડાયરમ છે. સુકાવા દીધેલા છે અને પછી એની દવા બનાવેલી છે. ડાયરમ છે. ત્યાં બકેટ ને બકેટ મશીનમાં જો થાય છે પ્રોસેસ. આપણે ત્યાં પણ જઈશું. જોડાઈ રહીજો વિડીયોમાં. હાલો આપણે આગળ જઈએ. ત્યાં પ્રોસેસ થાય છે, જોઈ શકો છો. આ જે ફાર્મિંગ કરે છે આ તેમના માલિક છે. અહીંયા આપણે જઈશું, એમનો રિવ્યુ લઈશું. આ જો એ મશીનમાં જાય એ મશીનમાં એટલે પછી આ ડાયરમ તેમાં જાય અને એ ડાયરમ આવો બની જાય. જોઈ શકો છો. પછી આને મિક્સરમાં નાખીને ઓર્ગો દવા બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો. આ ડાયરમ છે અને આ એમાં મશીનમાં જાય અને આવું કઈક મટીરિયલ તૈયાર થાય. જોઈ શકો છો ડાયરમ નો સંગ્રહ કેટલો માત્રામાં કરવામાં આવ્યો છે. આપણા અત્યારે ડાળમના સ્લાઇસ થાય છે. સ્લાઇસ અહીંયા મશીનમાં સ્લાઇસ થાય છે. આ જોઈ શકો ઘટકાઈ ના નીકળે, ઓલી બાજુના બિયા નીકળે. બેની સુકવણી થાય છે ત્યાં. આ બાજુ છોતરાની થાય છે. ઓલા કેરેટમાં પેકેજિંગ થાય. કેરેટમાં ભરાય ત્યારબાદ આ મશીનમાં જાય બધું. ત્યાંથી આના છોતરા અલગ નીકળે, એનું બીજ અલગ નીકળે છે. એની સુકવણી સુકવણી બાદ આના છાલડા છોતરાની સુકવણી થાય કમ્પ્લીટ. આ ટાઈપ. ત્યારબાદ બીજની સુકવણી થાય સામે. આ બીજની સુકવણી.
ત્યારબાદ આનું ફાઇનલ પેકિંગ થાય આ બધું. આ પેકિંગ બધું એનું. આ બધું જનરેટિક ઔષધિક દવા માટે ઉપયોગમાં આવે, જે અલગ અલગ 3 રાજ્યોમાં અમારો આ માલ પેકિંગ થઈને જાય છે. 3 રાજ્યોમાંથી દર વર્ષે અમારો માલ પેકિંગ થાય. અત્યારે અમે મેક્સિમમ 20 ટન માલ મોકલેલો છે અને બીજો 20 ટનનો માલ પેકિંગ અમારી પાસે છે. અને આ બધા માલ એ ક્યાં આમ જાય આમ? એ બધા અલગ અલગ રાજ્યોમાં જતો હોય છે. આનેથી કઈ દવા બને? અને તે જનરેટિક ઔષધિક બધી દવા બને, જે ઢોર અને માણસને બેયને ઉપયોગમાં લાગે. એવું